હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને કડકડતી આગાહી કરી છે। ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે। આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જેમાં આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી માટે હવે ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કડકડતી આગાહી સામે આવી છે। ગુજરાતવાસીઓ હાડ થીજવતી ઠંડી માટે હવે તૈયાર થઈ જાઓ, કારણ કે આગામી 48 કલાકમાં રાજ્યમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે। મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠામાં શીતલહેરની શક્યતાઓ જોવા મળી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર ઠંડી પડવાની પણ આગાહી જોવા મળી છે। બીજી તરફ વલસાડના અનેક ભાગોમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતાઓ જોવા મળી છે। તો રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનનો પારો ગગડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। એટલે કે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાનું છે। આગામી 48 કલાકમાં રાજ્યમાં શીતલહેરની સંભાવના। 6.4 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો વહેલી સવારથી જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। આજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી રહેવાની શક્યતાઓ જોવા મળી છે। વધુ વિગતો માટે સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, અંબાલાલ પટેલે હાડ થીજવતી ઠંડીની આગાહી કરી છે। આગામી દિવસોમાં ઠંડીનું જોર પણ વધવાનું છે, શું વિગત? જી, ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદમાં ફરી એકવાર ઠંડીનું જોર છે તે વધ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે ઠંડીનું જોર છે તે વધ્યું છે, અને લોકોને, વાહન ચાલકોને પણ લાઇટ જે છે તે ચાલુ રાખવી પડી છે। ત્યારે સાથે સાથે જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની કડકડતી ઠંડીની આગાહી છે, અને ગુજરાતવાસીઓ માટે હાલ ઠંડીનો ચમકારો જે છે તે સામે આવી રહ્યો છે। ઠંડીનો રાઉન્ડ છે તે શરૂ થઈ ગયો છે, અને ઠંડીની ફરી માથું જે છે તે ઉચક્યું છે। ત્યારે પવનની દિશા છે પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં છે, પવનો સાથે વાયર છે તે બદલાયો છે। ત્યારે સાથે સાથે જો વાત કરવામાં આવે તો હાલ સમગ્ર વિસ્તારમાં વાતાવરણને લઈને ચારેકોર ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો છે તે પણ ઘટ્યો છે। ત્યારે નલિયાની જ્યારે વાત કરીએ તો 6 ડિગ્રી તાપમાન છે તે ઠર્યું છે, અને અમદાવાદમાં 13.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.7 ડિગ્રી છે તાપમાન। સાથે જો વાત કરીએ તો ડીસામાં અને વિદ્યાનગરમાં 13.6 ડિગ્રી અને વડોદરામાં 14 ડિગ્રી અને ભુજમાં અને સુરતમાં 16 ડિગ્રી તાપમાન જે છે તે લઘુત્તમ પારો જે છે તે ઉચક્યો છે, અને પવન સાથે બદલ્યો છે। અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને આજે અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં સતત 2 દિવસથી ઠંડીનો ચમકારો છે તે પણ જોવા મળ્યો છે। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની છે। અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી રહેવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની આગાહી કરી છે। તો ગુજરાતવાસીઓ હવે હાડ થીજવતી ઠંડીનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આગામી 48 કલાકમાં રાજ્યમાં શીતલહેરની આગાહી કરવામાં આવી। મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠામાં શીતલહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર ઠંડી પડવાની પણ શક્યતાઓ હાલ વ્યક્ત કરાઈ છે। વલસાડના અનેક ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડવાની છે।